શિવમ પંડ્યા આપણી સાથે જોડાયેલા છે. એઓ પૂછી રહ્યા છે ઇન્ટ્રાડે માટે ખાસ કરીને હિન્ડાલ્કોની અંદર એમણે 644ની આજુબાજુ વેચવાલી કરી છે. પવનજી, હિન્ડાલ્કો પર તમારો મત લેવો છે, કારણ કે જુઓ આજના દિવસે આ એક ગેપડાઉન ઓપનિંગ અહીંયા પણ થતું જોવા મળ્યું હતું, પરંતુ ત્યાંથી સ્ટોક થોડો ઘણો રિકવર પણ થયો છે મહત્ત્વની મૂવિંગ એવરેજીસ પાસેથી. લાગે છે હજી અહીંયા આપણને જે છેલ્લા 2 દિવસથી ઘટાડો આવી રહ્યો છે, આજે પણ એક ઘટાડો આવ્યો છે, આ કદાચ ઘટાડો આપણને આગળ વધતો જોવા મળે? જી, હિન્ડાલ્કોમાં શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો એક ટ્રેન્ડ થોડુંક સાઇડવેઝ વિથ નેગેટિવ બાયસ છે. પણ આજે ગેપ ડાઉન ઓપનિંગ થયા પછી તમે જોશો તો અપ્રોક્સિમેટલી 100 ડે મૂવિંગ એવરેજ એઝ વેલ એઝ 200 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે કી ઇન્ડિકેટર્સ છે અપ્રોક્સિમેટલી 635 637ના ઝોનમાં છે. અને ત્યાંથી જ એક સપોર્ટ લઈને આજે થોડુંક નીચેના લેવલ્સથી બાઉન્સ બેક છે. તો ઇન્ટ્રાડેમાં તો એમ કહી શકાય કે મને એમ નથી લાગતું કે 635નો લેવલ કે 637નો લેવલ હવે આજે બ્રીચ કરશે જો આ રીતે માર્કેટ રહેશે તો. પણ જે લીધે મોમેન્ટમ લોસ થઈ રહ્યા છે સ્ટોકમાં, તો થોડુંક પોઝિશનલ વ્યૂ રાખશે કદાચ. અને તો એવું બની શકે કે 635નો લેવલ બ્રીચ થાય તો સ્ટોક સ્લીપ થઈને મે બી 620 સુધી પણ જઈ શકે છે. તો પણ અત્યારે આજે ઇન્ટ્રાડેમાં મે બી જે રેન્જ છે અપ્રોક્સિમેટલી એ 635થી લઈને 645 સુધીનો રેન્જ છે.